ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ અધ્યાય 2 ફેસ્ટિવલની શરૂઆત કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે સેશન ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ અજયભાઈ ઉમટ સાથે સંવાદ કર્યો। 2030ની સૌપ્રથમ કોમનવેલ્થની યજમાની અમદાવાદને મળી છે। યજમાની બદલ અમદાવાદી ગુજરાતીઓ અને ભારતીયોને અભિનંદન। આ જાહેરાત નથી થઈ, આની શરૂઆત 2010માં થઈ હતી। એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનો અમારો સંકલ્પ છે। નાનામાં નાની બીમારી થતી હોય તો તે ડસ્ટથી થાય છે। આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ડ્રગ્સ મુદ્દે રાજકારણ પર ડેપ્યુટી સીએમ હર્ષભાઈએ વિરોધીઓ પર પ્રહાર કર્યા। કહ્યું, મારી સાથે ફોટો હોય તેવા આરોપીઓને જેલના સળિયા ગણાવ્યા। અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે, હું પોઝિટિવ લઉં છું। મારી સાથે ફોટો પડાવવાનું કહે તો હું ના પાડીશ કે હું ઇગોઇસ્ટ છું। ફોટો પડાવી લઉં અને પછી તે ખોટું કામ કરે તો હું કેમ ન દોષ છે। એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું અમારો સંકલ્પ છે। ડસ્ટ ફ્રી હવે સામાન્ય રીતે તમને ડસ્ટ ફ્રી રોડ એ બહુ સામાન્ય વસ્તુ લાગતું હશે, પરંતુ મારા ત્યાં સુરતમાં મેં મારી વિધાનસભામાં 2 રોડને ડસ્ટ ફ્રી કરવાનો પ્રયાસ કર્યો। એના પછી અમે એક નાનું એવું ડોક્યુમેન્ટેશન એનું બનાવ્યું, થોડું રિસર્ચ કર્યું છે। એક મેઇન રોડ છે ને એક નાનો રોડ છે। નાના રોડ પર બધા બંગલાઓ, નાના મકાનો બધા રોડ પર જ છે, અને રિસર્ચમાં 18% જેટલા લોકોને જે વાયરલની સિઝન હોય છે એમાં અમે ઘટાડો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ। તમે બહાર છે ને કપડાં જે સુકાવો છો ને ઘરની બહાર, અગર તમે જો ડસ્ટ ફ્રી કરી શકો ને જે રોડ, તો તમારા સૂકવેલા કપડાં છે ને પહેલા ડસ્ટવાલામાં તમે એકવાર ફોટો લેજો ને, જે દિવસે ડસ્ટ ફ્રી રોડ થાય ત્યારે ફોટો લેજો। અનેક નાની બીમારી જે છે એ ડસ્ટના લીધે થતી હોય છે, જે આપણા રાજ્યનો સૌથી મુખ્ય રોડ છે। અને ખાસ કરીને અમિતભાઈનો એવો સંકલ્પ છે કે આપણે આને ડસ્ટ ફ્રી રોડ બનાવીને રાજ્યનો જે મુખ્ય રોડ છે એમાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય, અને એની ડિઝાઇનિંગ બી ફાઇનલ થઈ ગઈ છે, અને એમને પોતે બી અનેકવાર બેઠક લીધી, મુખ્યમંત્રીશ્રી અનેકવાર બેઠક લીધી છે, અને મારા ત્યાં તો દર વીકલી એનું રિવ્યૂ થતું હોય છે। અમે આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ અમારું હમણાં જે છે ચેલેન્જ, એ ચેલેન્જ બી બહુ મોટી છે, એ ટ્રાફિકની ચેલેન્જ છે। હવે એ ટ્રાફિકને આ કાર્ય કર્યા પછી અવરોધ ના થવું જોઈએ, એ કામગીરી જે છે એ અમે એક એજન્સી નહીં, અને એ એજન્સી એટલે કોઈ પ્રાઇવેટ એજન્સી નહીં, જેમ કે એસયુએનઆઈટી છે, અને બીજી દેશની 3 જે એકદમ ફેમસ રોડ એન્જિનિયરિંગની જે યુનિવર્સિટીઝ છે એની પાસે બી અમે સ્ટડી ચાલુ છે। એ સ્ટડી પૂરું થતાની સાથે જ અમે કામગીરી આગળ વધારીશું। આ ડ્રગ્સની કાર્ટલમાં એવા ગુંડાઓ અને એટલા બધા રૂપિયા છે કે આ કાર્ટલ આખી એક ઇકોસિસ્ટમ બનાવીને રાજ્યની અંદર બદનામ જરૂરથી કરવામાં સફળતા પ્રાપ્ત છે। અને ત્યારે હું આજે ઇમોશનલ હતો, ત્યારે ઇમોશનલ હતો, મેં કીધું દેખા જાય આપણે લડી, અને અમે કેવું લડ્યા તમે જો એક ઉત્તમ ઉદાહરણ બોલો। હું રાજ્યનો ગૃહમંત્રી હોય અને મારી જોડે કોઈનો ફોટો હોય અને ડ્રગ્સ વેચતા પકડાય અને માહિતી મળે પોલીસને, અને એને પકડીને લાવે, અને પકડીને લાવીને જેલના હવાલે બંધ કરીને આજ સુધી ના છૂટી શક્યા, એનાથી મોટું ઉત્તમ ઉદાહરણ તમને શું જોઈએ છે? અમુક લોકો એને નેગેટિવ પોઈન્ટ માનતા હશે, કોઈને પોઝિટિવ પોઈન્ટ માને। અહીંયા બેઠેલા 500 લોકો હશે હમણાં, હું ગેટની બહાર નીકળતો હોય તો કોઈ ફોટો પડાવશે તો હું ના પાડીશ તો હું ઇગોઇસ્ટ છું, અને હું હા પાડીને ફોટો પડાવીશ, અને કાલે ઉઠીને તમારાથી કોઈ ખોટું કામ તમે કર્યું તો હું ગુનેગાર છું? બિલકુલ નહીં। ખૂબ સમજવા જેવો વિષય છે કે રાજ્યની પોલીસ કેટલી ગંભીરતાપૂર્વક એની સામે લડી રહી છે। જો રાજ્યના ગૃહમંત્રી એમ ચાહે કે મારી જોડે ફોટો છે એ માણસ ના પકડાવવો જોઈએ તો પોલીસ એને પકડી શકે? આ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે આ વિષય। મારા યુવાન સાથીઓ પાસે મારી એટલી જ અપેક્ષા છે કે તમે આખું સર્વે કરશો ને તો એ સર્વેમાં તમને અંદાજ આવશે અમે ડ્રગ્સ વેચવા વાળાને જ પકડીએ છીએ, ડ્રગ્સ પીવા વાળાને હજી નથી પકડતા। અમે એનું જીવન બરબાદ નથી કરવા માંગતા, અમે એનું જીવન સુધારવા માંગીએ છીએ। તમે જો એની માહિતી આપશો તો અમારી પાસે માત્ર ને માત્ર એની પાસેથી ડ્રગ્સ વેચવા વાળાની માહિતી મળશે। અલગ અલગ શહેરના પોલીસ કમિશનર્સ
તમે સુરત, અમદાવાદ, વડોદરા ત્યાંથી કોઈ સિક્રેટ ડેટા મંગાવજો. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલિસિંગ કે ગવર્નમેન્ટ અમે નથી કરતા. કારણ કે જયારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રત્યારોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે. અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય છે. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે ત્યાં બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા છે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે, એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પર હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી. મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એક વાર વિચારીને જોઈએ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી. તમે મનથી